લો બોલો, સીએ દંપતીએ હવે પોતાના જ સંબંધીઓને 10 કરોડનો ચૂનો લગાવ્યો। સાંભળીને નવાઈ લાગીને, પણ આ ઘટના બની છે અમદાવાદમાં રહેતા સીએના વ્યવસાય સાથે સંકળાયેલા એક કપલે સગા સંબંધીઓ સહિત લોકો સાથે 10 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ઠગ દંપતીની ધરપકડ કરી 21 જૂનના રોજ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। શેરબજારમાં રોકાણ કર્યું કહીને કરોડો રૂપિયા પડાવી લીધા બાદ દંપતીએ પૈસા ક્યાં રોક્યા છે તેની હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। ગોતામાં રહેતા કૌશલભાઈ વિનોદકુમાર નાયકે અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની બહેનના દીકરા જ્વલિત ઉર્ફે જય અને તેમની પત્ની છે એ બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તેથી તેમનું તથા તેમના પરિવારના તમામ સભ્યોનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી લઈને તમામ નાણાકીય બાબતો તેઓ જ સંભાળતા હતા। આ દરમિયાન જ્વલિત અને જે બોસ્કીએ શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવાની લાલચ આપીને તેમની પાસેથી કરોડો રૂપિયા છે તે પડાવી લીધા છે એવી વાત પણ અત્યારે હાલ જાણવા મળી છે અને આ જ સમગ્ર મામલે અત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે કયો ખુલાસો થાય છે।